વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ નોકરી મંત્ર. ખેડૂત ભાઈઓ, તમારું સ્વાગત છે અમારા ચેનલમાં. ખેતીવાડીની જે વિવિધ યોજના બહાર પડી છે તેમાં એક યોજના છે ગોડાઉન માટેની, પાક સંગ્રહ માટેની જે યોજના છે તેમાં સરકાર ₹1,00,000 સુધીની તમને સહાય આપે છે. ગોડાઉન સહાયની વાત કરીએ તો મિનિમમ તમને ₹1,00,000 છે એની સહાય સરકાર છે એ તમને આપશે. તેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપું કે ગોડાઉન તમારે કઈ રીતનું બનાવવાનું છે, ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને ડોક્યુમેન્ટ શું જોશે. મુખ્ય નિયમો અને જો પાત્રતાની વાત કરીએ આપણે તો આ યોજના છે તમે જીવનમાં એક જ વાર તમને લાભ મળે. તમે આ વર્ષે લાભ લીધો હોય ગોડાઉનનો તો તમને બીજા વર્ષે લાભ મળે નહીં. 8માં જે નોંધાયેલા નામ હોય તેમાં તમામ નામોથી એક જ ઉમેદવારથી એક જ ખાતેદાર છે લાભ મળશે. એટલે કે તમારે 7, 12, 8માં 4, 5 નામ હોય ફક્ત કોઈ એક વ્યક્તિને જ લાભ મળે. પૂર્વ મંજૂરી તમે લો એ બાદ તમારે 150 દિવસ એટલે કે 5 મહિનામાં છે એ ગોડાઉન બનાવવાનું રહેશે. એટલે કે તમારે 5 મહિના છે એ સમયગાળો છે ગોડાઉન બનાવવા માટેનો. ખાસ નોંધ એ કે તમે બાંધકામ શરૂ કરો તે પહેલાં સરકારની છે એ પર તમારે પૂર્વ મંજૂરી લેવાની રહેશે. ગોડાઉનની આપણે વાત કરીએ તો અમુક માપદંડ છે સરકારના કે તમારે ગોડાઉન છે એ કઈ રીતનું બનાવવું. તો જમીનથી 2 ફૂટથી વધુ ઊંચાઈને તમારે પાયો રાખવાનો. એટલે કે પાયાનું જે આપણે ખોદકામ કરતા હોય એ 2 ફૂટ કે 2 ફૂટથી વધારે ઊંડાઈનો પાયો તમારે રાખવાનો. જમીનથી 2 ફૂટ ઊંચાઈએ પ્લિન્થ લેવલનું આપણે પીસીનું કામ કહીએ તે 2 ફૂટ કરતાં વધારે રાખો કે 2 ફૂટથી તમારે રાખવાનું. 330 ચોરસ ફૂટ એરિયા છે એમાં તમારે બાંધકામ કરવાનું રહેશે. 330 ચોરસ ફૂટથી ઓછું બાંધકામ હશે તો માન્ય ગણાશે નહીં, તો તમને સહાય મળશે નહીં. એ તમારે ધ્યાન રાખવાનું. પ્લેનથી છત સુધી જે છંતરકામ છે એ 10 ફૂટની ઊંચાઈ અને ઓછામાં ઓછું તમારે એક દરવાજો અને એક બારી મૂકવાની રહેશે. એક કરતાં વધારે બારી મૂકી શકો પણ મિનિમમ તમારે એક દરવાજો અને એક બારી તો મૂકવાની તે ફરજિયાત છે. છતની મોપથી ઊંચાઈ જે છે પ્લિન્થ લેવલથી તે 12 ફૂટ છે અને તમે ગેલ્વેનાઇઝ શીટ, સિમેન્ટના પતરા, નળિયા, છત તરીકે તમે જે ગેલ્વેનાઇઝ શીટ છે, સિમેન્ટના પતરા, નળિયાનો ઉપયોગ કરી શકો. તેમાં કોઈ સ્લેબ કરવો એવી કોઈ નિયમ નથી. તમારે જે તમે સણતર કરો તે પહેલાં તમારે 4 ફોટા પાડવાના રહેશે. તો હું કઈ રીતે તમને ફોટા પડાય તે થોડુંક સમજાવું. તમારે જે ગોડાઉનની જગ્યા હોય, ખાલી જગ્યા તમારી માલિકીની, તે તમારે એક ફોટો પાડી લેવાનો. 4 બાય 6 ઇંચમાં પાડી લેવાનો કલરિંગ ફોટો. તમે નજીકનું કોઈ ઓનલાઈનનું કામ કરતા હોય કે ફોટોનો કોઈ શોપ હોય ત્યાં જઈને ફોટો પડાવી લેવાનો. પાયાનું કામ પૂરું થયા ત્યારે એક ફોટો પાડી લેવાનો. પ્લિન્થ લેવલ સુધી તમારે કામ પૂર્ણ થાય ત્યારે એક ફોટો પાડી લેવાનો. અને ગોડાઉન પૂર્ણ થયા ત્યારે લાભાર્થી સાથે ગોડાઉન સાથે ઊભો હોય એ રીતનો એક ફોટો પાડી લેવાનો. ફોટો બધા છે 4 બાય 6 ઇંચમાં પાડવાનો રહેશે અને કલરિંગ ફોટો હોવો જોઈએ. ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો અરજીની સહીવાળી પ્રિન્ટ, 7/12/8ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતો હોય તો SBC અને OBCને જે લાગુ પડે છે તો તેના માટે જાતિ પ્રમાણપત્ર રહેશે. બાંધકામ સામગ્રીના બિલ, ખર્ચની પાવતી, એટલે કે તમે જો શોપથી સામાન લાવો તેની તમારે પાવતી સાચવીને રાખવાની રહેશે. પછાના સ્ટેમ્પ ઉપર નોટરી, એટલે કે તમે કોર્ટમાં જઈ અને વકીલને કહીશો તો આ પ્રકારની પછાના સ્ટેમ્પ ઉપર તમને લખાણ કરી આપશે, નોટરી કરી આપશે. અરજીની વાત કરીએ તો તમારે કઈ રીતે કરવી અને ક્યાં કરવી. તો પોર્ટલ છે જે આઈ ખેડૂતનું ઓપન પોર્ટલ જ છે. આઈ ખેડૂત જે પોર્ટલ 2.0 છે તેના પર તમે અરજી કરી શકો છો. તમને ન આવડતું હોય તો નજીકના કોઈ સાયબર કાફે, કોઈ ઓનલાઈનનું કામ કરતા હોય તો જે ગ્રામ પંચાયતમાં VCA હોય તેના દ્વારા તમે અરજી કરી શકો. આપણે બતાવીશું કે કઈ રીતે અરજી કઈ પોર્ટલ ઉપર કરવાની. ફોર્મ છે 27/3/2026ના રોજ શરૂ થઈ ગયા છે અને 26/4/2026 છે તે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. તો તમે જો ગોડાઉનનો લાભ મેળવવો હોય તો તમે ફોર્મ ભરી શકો છો. બ્રાઉઝરમાં ઓપન કરો અને તેમાં ટાઈપ કરો આઈ ખેડૂત. આઈ ખેડૂત તમે ટાઈપ કરશો એટલે આ રીતનું વેબ પેજ ખુલશે. એમાં જે પેલું લખેલું છે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ તેના પર તમે ક્લિક કરો તો આ રીતની જે ઓફિશિયલ સાઇટ છે આઈ ખેડૂતની તે ખુલી જશે. તમારે જે યોજના છે તમારે ક્લિક કરો અને તેમાં જે ખેતીવાડી લખેલું છે તેના પર તમે ક્લિક કરો. આ જે જુદી જુદી યોજના છે, ટ્રેક્ટરની યોજના છે, બીજી બધી ઘણી બધી યોજના શરૂ છે
તે બધી અહીં હશે. તમારે જોવાનું તમારે કઈ રીતના કઈ યોજનામાં લાભ મેળવવો છે અને કેમાં ફોર્મ ભરવું છે. તો જે લખેલું છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, ગોડાઉન યોજના, તો તેમાં લખેલું છે અરજી કરો, તેના પર તમે ક્લિક કરો. અને લખેલું છે લાભાર્થી નોંધણી માટે, અહીં ક્લિક કરો. ત્યાંથી તમે નોંધણી કરી અને ફોર્મ છે ભરી શકશો. ગોડાઉનનું છે ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે. તો આપણું ચેનલ જે છે નોકરી મંત્ર, તેના પર જઈ અને ખેડૂતના જે ફોર્મ છે કઈ રીતે ભરવું ગોડાઉનનું તે જોઈ લેજો. તો અમારું ચેનલ તમને સારું લાગે નોકરી મંત્ર તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો છે બધા એજ્યુકેશનને લગતા વિડીયો અમારા ચેનલ પર મૂકવામાં આવે છે જે વિદ્યાર્થીને ફાયદાકારક છે.